ખેડાની જ કરી તો ખેડા જિલ્લાના મહેમદાવાદ અને માતરમાં રાત્રિ દરમિયાન મુશળધાર વરસાદના કારણે 4 ઇંચ જેટલો વરસાદ અહીં નોંધાયો છે। નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં 4 ઇંચ વરસાદમાં પાણી ભરાઈ ગયા છે। બંને તાલુકાની અંદર રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો। મહેમદાવાદમાં 3 ઇંચ, માતર પંથકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો। વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી છે। ખેડા જિલ્લાના મહેમદાવાદ અને માતરની અંદર 3.5 થી 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને અનેક વિસ્તારો છે કે જે પ્રભાવિત થતા જોવા મળે છે। અલગ અલગ જગ્યાએ ખેડામાં વરસાદ નોંધાયો। મહત્વની વાત એ છે કે સૌથી વધારે જો વાત કરીએ તો માતરની અંદર છે, 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને જે વિસ્તારો છે કે જે પ્રભાવિત થયા છે તે નીચાણવાળા વિસ્તારો છે। બંને તાલુકાની અંદર રાત્રિ દરમિયાન જ ભારે વરસાદ વરસ્યો હતો। વધુ માહિતી માટે સંવાદદાતા શીતલ જોડાયા છે। શીતલ, જે વિસ્તારો પ્રભાવિત થયા છે 4 ઇંચ વરસાદમાં વિગતો શું તેને લઈને? ખાસ કરીને આગળ વાત કરીએ તો જે આ વરસાદ છે એ પ્રથમ વખત જે આગમન થયું છે અને વરસાદી ઝાપટામાં જે ખેડા જિલ્લાનું જે માતર ગામ છે તેમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો છે। તેમજ મહેમદાવાદમાં પણ 2.5 થી 3 ઇંચ વરસાદ પડતા સમગ્ર જે આ માતર અને મહેમદાવાદ છે એ જાણે કે તળાવ મગ્ન બન્યું હોય તેવું દેખાઈ રહ્યું છે। ક્યાંક ને ક્યાંક સરકારની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તેના લીરા ઉડતા પણ દેખાઈ રહ્યા છે, કારણ કે અહીં જે અવર જવર કરતી પબ્લિક છે તેમને ખૂબ જ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે। ઘણી જગ્યાએ જે ખાડા છે તેમાં પણ પાણી ભરાતા ગરકાવ થઈ જવાની શક્યતા છે। આ જ રીતે ડાકોર ખાતે પણ આવો ને આવી જ તકલીફો ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂનની કામગીરી। આભાર શીતલ, માહિતી આપવા માટે।